ગયો તો હાલીને પાછો આવ્યો રે, ગાડી તો ભાઈ બગડી ગઈ છે, ગાડી મૂકીને આવ્યો રે. જો બોલો, ગાડી લઈને હું દળનું દળાવા ગયો, ત્યાં ગાડી જ બંધ પડી, હાલીને આવવું પડ્યું. આજ તો ભોળા દાદા ગયા છે ગામમાં દળનું દળાવા. મને કે તું જા તો તું ઊંધું કામ કરીને આવે. હવે હું દળનું દળાવા જાઉં તો દળનું દળાવીને જ લાવું ને, હું કઈ થોડો કાંકરા દળાવીને લાવું? હે ઈ આમ આવ્યા? હે યો બોલો, દળનું દળાવીને લેતા આવ્યા? હા, તું જા, દુકાને મોટરસાયકલ પડ્યું લઈ આય. એ હારું. એમ તા ક્યાં જા? ગામમાં જાવ. આ તો મને પાણી પાને, હું ગામમાં જઈને આવ્યો ને એમાં તો હાવ થાકી ગયો. એ હારું. જો બાપા, એટલું થોડું પાણી આપવાનું હોય, પાણી આપતા નથી આવડતું. ઓ બાપા, તો આજે પાણી પી લેવાય ને, રોજ તું કઈ મને પગાર નથી આપતો. હે યા બળા દાદા, મોટરસાયકલ આવી ગયો. હે આ હું લાવ્યો? એ મોટરસાયકલ. હવે આ ક્યાં મોટરસાયકલ છે? આ શું છે? મોટર આ શું છે? સાયકલ. તો મોટરસાયકલ તો લાવ્યો. ઓય બાપા, અલે સ્કૂટર લાવવાનું હતું. હે એવું તમે નહોતું કીધું? તમે એમ કીધું તો દુકાને મોટરસાયકલ પડ્યું એ લઈ આવ. અલે સ્કૂટર ને મોટરસાયકલ જ કહેવાય. તો પણ તમારે એમ કહેવાય ને, આપણું કૂટર દુકાને પડ્યું એ લઈ આવ. પણ મને એમ કે તને ખબર પડતી છે. જો બોલો, તમે જ ઊંધું કયો અને પછી પાછા મને ખીજાવ. મોટર ને સાયકલ ક્યાંથી લાવ્યો? એ પંચર ની દુકાને પડ્યું છું નથી. હે તો જા જા, મોટર ને સાયકલ દુકાને પાછું મૂકે. કોક ગોતતું હશે, આપણને ઢીબી નાખશે. એ હારું. અને આપણું કૂટર જ લાવજે, બીજાનું કૂટર ન લાવતો. હે એ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. અમે નવો ધંધો વિચાર્યો, તમારે ભાગમાં રહેવાનું છે. ના રે ના, મારે કાઈ ભાગમાં રહેવું ના. પણ પૈસા મળે એમ છે, તમારે ખાલી રોકાણ કરવાનું, મહેનત એમ કરશું. હે ધંધો શું છે? અત્યારે પતંગની સીઝન છે, પતંગ વેચવાનો સ્ટોલ બનાવી તો. ના રે ના, તમે મને છેતરી જાવ હો. અરે નો છેતરી જાવી, આપણને બધાને ફૂલ પૈસા મળશે. લ્યો ભલા દાદા, આપણો સ્કૂટર લાવ્યો. તમારે છે ને ખાલી 10,000 નું રોકાણ કરવાનું છે, બાકી એમ સંભાળી લઈશું. કામ અમરાભાઈ? તો તમારું રોકાણ અમારી મહેનત. હે ભલા દાદા, શું વાત છે? તો ને આવડા એમ કે પતંગના ધંધામાં તમારે ભાગમાં રહેવાનું છે. પતંગમાં તો બહુ પૈસા મળે, પર રમકાને 50,000 વધ્યા થા. હાલો તો આપણે બીજા કોકને ગોચવી. ભાગમાં બેઠા બેઠા પૈસા કમાવાનું છે જ નહીં ને. ઉભા રહ્યો, અત્યારે હું 10,000 નું રોકાણ કરું, જો પતંગ વેચાય એટલે હું 10,000 રૂપિયા પેલા લઈ લઈશ, નફામાં આપણો બધાનો ભાગ. આ તો અમને મંજૂર છે. આ તો લ્યો 10,000 રૂપિયા. હાલો બકુલભાઈ, આપણે પતંગ લઈ આવી. હાલો. લ્યો બોલો, બકુલભાઈ મમરાભાઈ બે હાવ બુદ્ધિ વગરના છે. તો હું એને તો કેટલી બધી મહેનત કરવાની, અને આપણને તો બેઠા બેઠા પૈસા મળશે. હા, એટલે તમે 10,000 નું રોકાણ કર્યું. પણ પતંગમાં બહુ પૈસા મળે ને, તો પર પછી બકુલભાઈ ના મમરાભાઈ ના ભાગમાં નહીં રાખવાના, આપણે બે ના ભાગમાં ધંધો કરવાનો. હા હે આમ તો વાડીએ નથી, ક્યાં ગયો છે? એ આમ આવ્યો. એમ થા, કઈ બાજુ ગયો તો? એ રીલ પવરાવા ગયો તો, પણ ફિરકી તો વાડીએ ભૂલી ગયો, તે લેવા આવ્યો. મેં કીધું પોરની ફિરકી પડી છે તો હું ખોટો ખર્ચો કરવો. ઓય બાપા, તો પણ અમને તો કહેવાય ને, અમારે રીલ પવરાવા આવવાનું હતું. તમને મારે હું કેમ કેવું? તમારી પાસે ક્યાં પૈસા હોય? એમ નો કહેતો, અમારી પાસે પૈસા છે. તો પણ આવો, રીલ પવરાવતા આવીને પતંગ લેતા આવી. હાલ. હાલો, પતંગ આવી ગયા, પતંગ રંગબેરંગી પતંગ આવી ગયા, પતંગ સરબરિયા, કાગળિયા, પૂંછડી વગરના પતંગ આવી ગયા, પતંગ. હેયા ક્યાં જાવ? એ ગામમાં જઈ પતંગ લેવા. તો અમે હું અહીંયા કઈ શાક બકાલું વેચવી, પતંગ જ વેચવી. પણ અમને થોડી ખબર હતી તમે પતંગ વેચો. પણ અહીંયા પતંગના ઢગલા પડ્યા તો પતંગ જ વેચતા હોય ને. તો પણ અહીંથી પતંગ લઈ લેવી. હા, અહીંથી જ પતંગ લઈ લો, અમને તો 2 પૈસા મળે. પણ પતંગનો ભાવ શું છે એ તો જો. જોવો, છૂટક પતંગ લેહો ને તો તમને મોંઘા પડશે, અને જથ્થાબંધ પતંગ લેહો ને તો તમને સસ્તા પડશે. એટલે એ બોક્સમાં 200 પતંગ આવશે, એ તમને 2,000 માં પડશે, અને છૂટક પતંગ લેશો તો બોક્સ તમને 3,000 માં પડશે. પણ એટલા બધા પતંગ અમારે શું કરવા? પણ બોક્સ લઈ જાવ ને, અડધા પતંગ કોકને વેચી દેજો, તમારા મફતમાં પતંગ આવી જાહે.
હા ઈ હાસુ, પણ આપણે પતંગ શું કામ વેચવા? આટલા પતંગ તો શહેર આવે ને ત્યાં સુધીમાં આપણે જોઈશે. અમને એક બોક્સ આપી દો. બોલો પ્લાસ્ટિક ના પતંગ જોવે કે કાગળના? સરબરિયા પતંગ નો બોક્સ આપી દે. લાવો 2000 રૂપિયા. અલ્યો અલ્યો, મને કાગળના પતંગ આપો. લઈ લ્યો ઓલું બોક્સ. એ હારું. અને કોઈને કહેતા નહીં હો, સસ્તામાં પતંગ આપ્યા ઈ. એ વાંધો નહીં, હાલો આપણે પતંગ તો વાડીએ મુકતાવી. લ્યો 4000 તો આવી ગયા. બકુલભાઈ, આપણે હવે છૂટક પતંગ નથી વેચવા, આમ જથ્થાબંધ પતંગ જ વેચવા છે. હા હા. હાલીલા પતંગના સ્ટોલે આટો મારવા જાવી. પણ ન્યા આપણે શું કામ જાવું? તમે તો રોકાણ કરેલું છે, ભલે ને ઈવડાઈ મહેનત કરતા. ઈ હાસુ. તો લાવો પૈસા, ગામમાંથી દાળ પૂરી લઈ આવું. આજ રાંધવું નથી, આપણે પતંગના પૈસા તો આવવાના છે. પણ પેલા પૈસા આવવા તો દે. દાળ પૂરી હું શાક પૂરી મગાવશું. એ હારું. હે ઘરાક આવતા હોય એવું લાગે. પતંગ લેવા જ આવતા હશે. એક બોક્સ વજુ બધા પતંગ વેચાઈ ગયા. હે આમ તરબૂચભાઈ આવે છે. આ પતંગ લઈ લે તો સારું. એટલે બકુલ પતંગ વેચવાનું ચાલુ કર્યું શું? હા જવો ને પતંગ જ વેચવી. કેમ આલ્યા? તમારે જથ્થાબંધ પતંગ લેવો હોય તો 2000 નું બોક્સ, અને છૂટક પતંગ લેવા હોય તો 3000 નું બોક્સ. એવું છે? હવે એક જ બોક્સ પીડ્યું છે. તમારે ક્યાં તરબૂચભાઈ પૈસાની તાણ છે? બોક્સ લઈ જાવ ને. આલી દે એક બોક્સ પતંગ નો. 2000 આપો. આ લ્યો પતંગ ઉડાડી જો. હારું. લ્યો બધા પતંગ વેચાઈ ગયા. થોડાક છૂટક પતંગ રહ્યા. બકુલભાઈ 14000 રૂપિયા આવી ગયા. તો જાઓ ભોળા દાદાને કહી આવો. એ હારું. ભોળા દાદા, હું તમને કહું, બધી પતંગ વેચાઈ જાય ને પછી બકુલભાઈ ને મમરાભાઈ ને 200 રૂપિયા દાડી આપી દેજો. કેમ? તો રોકાણ તો તમે કરો છો, તો ઈવડા એને થોડો હરખો ભાગ આપવાનો હોય. આ ઈ હાસુ. એ મમરા આવે છે. હે ઘડીક વારમાં બધી પતંગ વેચાઈ ગઈ છે. કોને ખબર? ઓલા દાદા જલ્દી હાલો તો, બધી પતંગ વેચાઈ ગઈ. તમે હાલો ત્યારે ખબર પડે ને. હું છે ઈ તો કયો? બકુલભાઈ ને પૂછો, ઈ કે હે? હે બકડા હું છું? એ પતંગના સ્ટોલમાં આગ લાગી. હે એમ કેમ આગ લાગી? કોને ખબર? કાઈ ખબર જ ન પડી. શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી. પણ એટલામાં ક્યાં આપણે લાઈટ જ છે તે શોર્ટ સર્કિટ થાય? એલા એમી ઈ જ વિચાર કરવી છે વી. એટલામાં કઈ લાઈટના થાંભલા નથી, તાર નથી, તો શોર્ટ સર્કિટ છું કેમ? પણ આ ક્યાં ફટાકડાનો સ્ટોલ હતો તે એમ હળગી જાય. અલ્યા તું સાનો માનો રે ને, એ તો મગજ કામ ન કરતો હોય ને. અમે કઈ ખોટું બોલવી? બધી પતંગ તો હળગી ગઈ. હવે બધી પતંગ હળગી ગઈ હોય તો કઈ રાખ એટલી જ થોડી હોય? રાખ તો આવું થોડીક જ છે. પતંગ શેની આવે? કાગળની. તો એક પતંગ હળગે ને એટલે બધી પતંગ હળગી જાય, અને કાગળની રાખ તો થોડીક જ થાય. આ ઈ હાસુ. ઈ હાસુ તમે બોલો એમ થોડું હાલે. મને ગળે વાત નથી ઉતરતી. તમને વાત ગળે ઉતરે કે ન ઉતરે, બધી પતંગ હળગી ગઈ ઈ પાકું છે. ઈ મારે કા સાંભળવું ના. લાવો 10000 રૂપિયા. પણ પૈસા એમી તમને કેમ આપવી? પતંગ એમી વેચી નથી. પતંગ હળગી ગઈ, પૈસા કેમ આપવા? ભોળા દાદા આમ એક બાજુ હાલો તો. જો વાત ગળે ઉતરી ગઈ. એને હાસુ જ લાગ્યું, બધી પતંગ હળગી ગયેલી છે એમ જ લાગ્યું. ભોળા દાદા મને તો એવું લાગે આપણને પૈસા દેવા પડે ને, ઈ હાટું ઈવડાઈને થોડીક પતંગ હળગાવેલી છે. હે તું આ વાત કેવા મને એક બાજુ લાવ્યો? હા ઓય બાપા તો પણ ન્યા કહી દેવાય ને. પણ ન્યા ઈવડાઈ મારી વાત હાસી ન પડવા દે. આ ઈ હાસુ. તો પણ હવે શું કરશું? એક કામ કરવી, આજુબાજુમાં બધાને પૂછવી, પતંગ ઈવડાઈને બકુલભાઈ પાસેથી લીધી છે ને તો આપણને ખબર પડી જાહે. આ ઈ હાસુ હાલ. હે પતંગ તો હારા છે, હું શેતરાનો તો નથી. એમ તા એટલા બધા પતંગ ક્યાંથી લાવ્યો? એ બકુલભાઈ ને મમરાભાઈ પાસેથી 2000 ના પતંગ લાવ્યો. હે તમે 2000 ના પતંગ લાવ્યા? એ હું એકલો આટલા પતંગ નથી લાવ્યો. કેહા કાકા ની 2000 ના પતંગ લઈ ગયા. કા બોલા દાદા મારી વાત હાચી ને? હાલ તો હે ડોહોની મને પતંગ નું પૂછવા હું કામ આવ્યા છે? મમરાભાઈ આપણે બે 2000 લઈ લેવી અને 10000 રોકાણ કરવા રાખવી. એ વાંધો નહીં. બોલા દાદા જો અહીંયા જ છે ઈવડાઈ. અરે એ બાપા ખોટું હું બોલો? પતંગ બધા વેચી દીધા અને પાછા કે હળગી ગયા. કોણે કીધું? એ અમથાભાઈએ કીધું. જો બોલો, કહેવાની ના પાડી હતી તોય કહી દીધું. એ ઈ મારે કા સાંભળવું ના. લાવો મારા પૈસા લો. મમરાભાઈ 7000 આપી જો. કેમ 7000 જ તે?
તો પતંગના મૂળ 14,000 રૂપિયા આવ્યા. 7,000 તમારા ને 7,000 અમારા. પણ 10,000 નું મેં રોકાણ કર્યું. તને 10,000 ઈ આપી દો, પછી બીજો ભાગ પાડો. પણ મૂળ 14,000 રૂપિયા આવ્યા, 10,000 તમને આપી દેવી તો મૂળ 4,000 જ વધે. આ તો કાંઈ વાંધો નહીં, મને 10,000 રૂપિયા આપી દો, મારે ભાગ નથી જોતો. એ વાંધો નહીં. હે પૈસા લઈ જા. તો હાલો. એલા ઉભા રહ્યો 200 રૂપિયા દાડી તો દેતા જાવ. યો બોલો, આપણે તો બધા પૈસા જોતા હતા, દાડીના પૈસા નો રહેવા દીધા. તો હું